લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સામે લડનારા મજબૂત વ્યક્તિ કોઈ હોય તો અમારા અરવિંદ કેજરીવાલ છે। અને બીજા વ્યક્તિ તરીકે હું નમન કરું છું મારી બહેન આજે જે રીતે બંગાળની અંદર લડાઈ લડી રહી છે, આ બે જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ એવા વ્યક્તિ હોય તો એ આમ આદમી પાર્ટી છે અને બંગાળની જે પાર્ટી છે એ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને તમને બધાને જેમ ખબર છે કે આ વખતે વિધાનસભાની જેમ આ વખતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એમ ત્રિપાંખીઓ જંગ જામવાનો છે। અને આ વખતની ચૂંટણીમાં જેમ આખો રંગ અલગ દેખાઈ રહ્યો છે, કારણ કે ગયા વખતની જેમ આ વખતે નથી। આ વખતે 700થી વધુ ઉમેદવારો જે છે એ બિનહરીફ જીતી ગયા છે, એટલે કે ચૂંટણી વગર જ જે ઉમેદવારો છે જીતી ગયા છે। મારી સાથે તમને ફ્રેમમાં દેખાઈ રહ્યા છે અમજદ ખાન છે, આમ આદમી પાર્ટીમાંથી તેઓ ઉમેદવાર છે અને ગયા વખતે એટલે કે કોર્પોરેટર તરીકે જીત્યા હતા, અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા। તેમની સાથે સીધી વાત કરીએ કે ગયા વખતની ચૂંટણી તમે લડ્યા હતા, એ વખતે આમ આદમી પાર્ટી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલું બહોળા પ્રમાણમાં નથી, આ વખતે આમ આદમી પાર્ટી જેમ વિધાનસભામાં કહેવામાં આવતું હતું કે અમે જીતીશું, આટલી સીટો જીતીશું, અને માહોલ કંઈક અલગ હતો, આ વખતે પણ માહોલ કંઈક અલગ છે। કેવું લાગી રહી છે આ વખતની ચૂંટણી તમને? હવે આપે જે વાત કરી ખરેખર કે ત્રિપાખી જંગ, મને તો એવું લાગે છે કે કદાચ આમાં ત્રિપાખી જંગ ના કહી ડાયરેક્ટ આ કે ભારતીય જનતા પાર્ટીને કોઈ ટક્કર આપતી હોય તો એ આમ આદમી પાર્ટી છે। કારણ કે ભૂતકાળમાં ઘણા બધા કોંગ્રેસથી લોકો જીતીને ગયા અને જીતીને ગયા પછી ક્યાં ગયા આપને પણ બધાને ખબર છે। તો હવે જનતા જોઈ રહી છે કે આજે ઘણી બધી જગ્યામાં સત્તા પર કોંગ્રેસ સરકાર જે છે એ નથી, પણ વિરોધ પક્ષમાં પણ એ લોકો નથી જ। વિરોધ પક્ષનું નામ પૂરતું એક છે, પણ વિરોધ પક્ષ તરીકે જે કામ મૂકવામાં આવતું હોય છે, જે કામ લેવામાં આવતું હોય છે, એમાં તદ્દન નિષ્ફળ ગયા છે। જેમ કે સુરતમાં અગર આપ જુઓ તો સુરતની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો એક વિરોધ પક્ષની જવાબદારી ભૂમિકા નિભાવીને જે રીતે કામ કરી છે કે આજે અમને આશા છે કે ત્યાંની જનતા સત્તા સુધી આમ આદમી પાર્ટીને લઈ જશે। તો આજે હું ડાયરેક્ટ કહું કે ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટી છે। આ ગોમતીપુર વોર્ડમાં વર્ષોથી વાત છે કે ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી આવી નથી ને આવવાની નથી। ભૂતકાળમાં કોંગ્રેસના કોર્પોરેટરો હતા, આજે પરિવારમાં ભાગલા થયા, તો એના કારણે એમાંથી જ એક વ્યક્તિ MIMમાંથી પતંગ લઈને આવી ગયો છે, બીજો ભાઈ પંજા લઈને આવી ગયો છે। હવે અમારે કંઈ કહેવાની જરૂર જ નથી, બેઓ એકબીજાને બહુ સારી રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે। આજે જ્યારે જનતાની સમસ્યામાં બેઓ નિષ્ફળ રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી બહુ સીધી રીતે, સચોટ રીતે પબ્લિકના કામો કરવા માટેના જે બાહેદારી પત્રક અમે રજૂ કર્યા છીએ એ જોતાં પ્રજાને ખૂબ આશા છે કે ગોમતીપુર વોર્ડમાં તો માત્ર આમ આદમી પાર્ટી જ। પણ એવું કહેવામાં આવે છે કે તમે જે પ્રમાણે આગળ વાત કરી કે આમ આદમી પાર્ટી બી ભારતીય જનતા પાર્ટીની બે ટીમ છે કે આજે હું માનું છું કે આખા ભારતની અંદર જે માહોલ છે, રાજકીય માહોલ, એની અંદર હું કોર્પોરેશનથી ઉઠીને ઉપરની વાત કરું તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સામે લડનારા મજબૂત વ્યક્તિ કોઈ હોય તો અમારા અરવિંદ કેજરીવાલ છે। અને બીજા વ્યક્તિ તરીકે હું નમન કરું છું મારી બહેન આજે જે રીતે બંગાળની અંદર લડાઈ લડી રહી છે, આ બે જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ એવા વ્યક્તિ હોય તો એ આમ આદમી પાર્ટી છે અને બંગાળની જે પાર્ટી છે એ છે। તો ક્યારે પણ આ મગજમાં કોઈને આવતું હોય તો મહેરબાની કરીને કાઢી દેજો, કારણ કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જેને સત્તામાં રહીને પ્રજાની સેવા કરી છે। આજે આપના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે કોઈ પણ પ્રતિનિધિ કોર્પોરેટર બનતો હોય, MLA બનતો હોય, MP બનતો હોય કે રાજ્યસભામાં જતો હોય તો એ પ્રજાના પ્રતિનિધિ તરીકે જાય છે। અને જે માણસ પ્રજાની સેવા ના કરી શકે, પ્રજાના કાર્યોમાં કામ ના કરી શકે, ખરેખર એ પાર્ટી જ ના કહેવાય। આમ આદમી જેવી એક પાર્ટી છે જેની વિચારધારા ભૂતકાળમાં આપણે દિલ્હીમાં જોઈ, આજે પંજાબમાં જોઈ શકો છો। શિક્ષાની વાત હોય, સ્વાસ્થ્યની વાત હોય, રોજી ઉપર વાત હોય, વૃદ્ધો માટેની સ્કીમો હોય, હેલ્થ ઉપર આટલા બધા સારા કામો કર્યા હોય, અને બહેનો માટે આજે જે રીતે પંજાબમાં સરકાર કરી રહી છે, મને આશા છે કે આ અમારું ટ્રાયલ છે। કોર્પોરેશનની અંદર અમે ખૂબ તાકાતથી બધા સીટો પર લડી રહ્યા છીએ। આવનારા સમયની અમે વિધાનસભામાં જ્યારે આવીશું ત્યારે એ મુદ્દા સાથે જે રીતે અમજદભાઈ, જે પ્રમાણે ગુજરાતના તમારી પાર્ટીના જે મોટા નેતાઓ છે જેમ કે ગોપાલ ઇટાલિયા છે, ઈસુદાન ગઢવી છે,
એ બધા ગામડાઓમાં ફરી રહ્યા છે, બાજુ સૌરાષ્ટ્ર બાજુ, આ બાજુ સુરત બાજુ. અમદાવાદ શહેરને ભૂલી ગયા છે કે એવું લાગે છે કે અમદાવાદમાં નહીં જીતીએ? ના, અમદાવાદ બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આજની જે સ્થિતિ છે શહેરોની અંદર બહુ મજબૂત છે, સંગઠન બહુ મજબૂત છે. એ વાત જુદી છે કે બીજી ત્રીજી રીતે ક્યાંય ના ક્યાંય સત્તા પર બેઠેલા લોકો અમારા ઉમેદવારોને હેરાનગતિ કરી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે. પણ સ્પષ્ટ છે કે આજે ગામડાની અંદર અમારા મોટા લીડરોની જરૂર છે, કારણ કે ત્યાંની પ્રજા થોડીક ગભરાયેલી છે. અહીંયા શહેરોની અંદર તો અમારા જેટલા પણ કાર્યકર્તાઓ છે, જે અમારા ઉમેદવારો છે, બાહોશ છે, ઈમાનદાર છે અને તાકાતથી પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે પ્રજાલક્ષી કામોને લઈને. બિલકુલ. તો તમને મતલબ કે આ વખતે એમ કેમ લાગે છે, તમે એવા કોઈ 3 કામ બતાવો કે તમે આ વખત જીતશો તો મતલબ એ કરશો, અથવા તો પછી અમદાવાદની અંદર આમ આદમી પાર્ટી કોઈ 3 એવા કામ કરે સારા કાંઈ કે એમને લાગે કે આ જીતનો દાવેદાર અમે છીએ એમ? આજે જ્યારે વાત ગોમતીપુર વોર્ડની હોય હું દાવા સાથે કહી શકું છું. દાવા સાથે કહેવાની સાથે સાથે આપને પણ રિક્વેસ્ટ કરી અને મારી પ્રજાને પણ રિક્વેસ્ટ કરી કે જે અમજદભાઈને ના ઓળખતો હોય અમજદભાઈના 2-3 કામો જુઓ. આપણે 3 કામની વાત કરી છે એટલે બહુ સંક્ષેપમાં આપને કહું કે સુંદરમનગર વિસ્તારની અંદર જે કે એક રાજપુર વોર્ડમાં પહેલાં આવેલું હતું. જ્યારે હું કોર્પોરેટર હતો, ફર્સ્ટ ટાઈમ મારું ઇલેક્શન હતું, એકદમ ફ્રેશ હતો. જીત્યા પછી આ વિસ્તારમાં મોડલ સ્કૂલ જો બની હોય દિલ્હીની પણ પહેલાં, આજે જે દિલ્હીમાં આપ જુઓ છો એનાથી પણ વહેલા બની હોય તો એ અમદાવાદના રાજપુર વોર્ડમાં મારી અધ્યક્ષતામાં એ સ્કૂલ માટે જે મેં લડાઈ લડી છે એ આપને સુંદરમનગરની જનતા, તેના નાના નાના બાળકો આપને કહી શકશે. અને બીજી વાત આપને કહું કે આજે મૂળ ગામની અંદર જ્યારે હેલ્થની વાત હોય, સ્વાસ્થ્યની વાત હોય તો અમારા ત્યાં શારદાબેન હોસ્પિટલ હતી. એ વર્ષો જૂની હોસ્પિટલ, એની બાજુમાં નવી હોસ્પિટલ બનાવવામાં આવી, મસ્ત સરસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પણ જે તે કારણોથી એને બનાવ્યા પછી કોર્પોરેશને સીલ કર્યું. કોર્પોરેટર બન્યા પછી સદનમાં મેં વાત મૂકી કે આટલી સરસ બિલ્ડિંગ આપણા પૈસે આપણા ખર્ચે બનાવવામાં આવે, કેમ બંધ મૂકવામાં આવી છે? તો મને ખબર પડી કે અમજદભાઈ ત્યાં બીવું પરમિશન મળતું નથી. મેં વાત મૂકી કે સરકારની જગ્યા, સરકારના પૈસા, સરકારના લોકો કામ કરનારાઓ, તે છતાં કેમના ઘણી બધી લાંબી લડાઈ લડ્યા પછી આજે આપ જોઈ શકો છો કે શારદાબેન હોસ્પિટલ સરસ રીતે કાર્યરત છે. આજે જે 7 માળની બિલ્ડિંગ સીલ હતી એની અંદર આપ જુઓ તો સર્જિકલ ઓટી છે, પ્લાસ્ટિક વોર્ડ છે, બર્ન્સ વોર્ડ છે, મેલ ગાયનેક, ફિમેલ ગાયનેક, ઓલ. એ સિવાય પણ આજે બધી ઓપીડી જે છે એ નવી બિલ્ડિંગમાં છે. તો મને ખૂબ આશા છે કે જ્યારે હું પહેલી વખત ચૂંટાવીને આવ્યો હતો ત્યારે આ મૂળ કામો કર્યા અને એનાથી પણ આગળ વધું તો સ્પોર્ટ્સ માટે મેં ઘણી બધી વ્યવસ્થાઓ કરી હતી એ સમયની અંદર. અને એનાથી પણ વિશેષ એ હતું કે અમારા સમાજના લોકો ક્યાંય ના ક્યાંક લગ્ન પ્રસંગ કે નાના મોટા પ્રસંગોમાં રોડ ઉપર, રાસ્તા ઉપર ટેન્ટ બાંધીને લગ્નો કરતા હતા. મને ખૂબ મનમાં ચૂભતું હતું. અમારા સમયની અંદર અમે શ્રમિક પાર્ટી પ્લોટના નામથી ગોમતીપુર વોર્ડની અંદર જે પૂર્વ રાજપુર વોર્ડ હતું એમાં આપ્યા છીએ. એવા તો ઘણા બધા કાર્યો કર્યા છીએ. જો આપણી જોડે મારે ડિબેટમાં બેસવું હોય તો મિનિમમ મોર દેન 1 hour આઈ કેન ગીવ યુ ધ આન્સર ફોર ઇચ એન્ડ એવરી ક્વેશ્ચન્સ. તો મને આશા છે કે કોઈ પણ વ્યક્તિ મને મત આપે, મને વોટ આપે એ પહેલાં મારું બેકગ્રાઉન્ડ જોઈ લે. ઘણા બધા નેતાઓ આજે કહે છે કે તમે વોટ આપતા પહેલાં બેકગ્રાઉન્ડ જોજો. તો હું તો કહું છું કે એ વસ્તુ સારામાં સારી છે. આપને લાગે કે અમજદભાઈ કરતાં પણ કોઈ સારો વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં હોય અને પ્રજાલક્ષી કામો કરી શકતા હોય, વાદા કરવાની વાત નથી. આજે મેં કામ કર્યો છે એટલે ડંકાની ચોટે કહું છું. પણ આપ જોશો કે આજે બીજા લોકો કોંગ્રેસના અને પતંગમાંથી જે આવ્યા છે, જે લોકો ભૂતકાળમાં લાંબા સમયથી અહીંયા કોર્પોરેટર રહ્યા છે, તે છતાં એ લોકો કરી શક્યા નહીં. પણ જ્યારે આજે મારી વાત પ્રજામાં જઈ રહી છે ત્યારે એ લોકો એવું કહે છે કે અમે 6 મહિનામાં સ્કૂલ બનાવીશું. તો ભાઈ જ્યારે 25 સાલ બેમિસાલના નામના તમે કેકો કાઢો છો, એ નહોતા બનાવી શક્યા, તો અત્યારે તમે કઈ રીતે બનાવશો મને ખબર નથી. એ તો પ્રજા ડિસાઇડ કરશે. અમજદભાઈ, મારો છેલ્લો સવાલ છે કે તમારી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે અમારા ઉમેદવારોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને ખરીદવામાં આવે છે. તમને કોઈ ઓફરો આવી છે કે કોઈ ધમકી આવી છે? મારી ઉપર એક FIR કરવાની કોશિશ થઈ ખોટી રીતે. મને ખબર નહોતી કે આ શું થઈ રહ્યું છે, કઈ રીતે આ બધું થયું. મને પોલીસે બોલાયા, મને લઈ ગયા પછી મારી આખી હકીકત જોવામાં આવી. મારી આખી વિડીયો ફૂટેજ જ્યાં હતો જે હતો બધું જોતા ત્યાંના
જે ઇન્ચાર્જ હતા પીઆઈ સાહેબ એમને રાત્રે મને 3 વાગે વાત કરી કે અમજદભાઈ આમાં આ બધું જોતા મને એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય તપાસની વિષય છે. એ જોતા અમે આપણે એફઆઈઆરનો કાયદો તો એવો છે કે તમને જામીન લેવી પડે, પણ મને વગર જામીને એ પોતે તપાસના આધાર રાખી નોટિસ એક મને આપી કે ભાઈ તમારે આનું એક જવાબ આપવાનું છે. મેં જવાબ રજૂ કર્યો. એટલે ક્યાંય પણ મારી કોઈ સંડોવણી નહોતી, તે છતાં મારું નામ આપીને મને એ સમયે બહુ દુઃખ થયો કે જ્યારે હું એક રાજકીય વ્યક્તિ છું, એક પોતે વેપારી પણ છું, અને મારા વેપારમાં પણ જે એનું પ્રત્યાઘાત મને પડ્યું છે એ ખૂબ શરમ બાબત છે, ખૂબ મોટું મને નુકસાન એનાથી થયું છે. પણ કોઈ વાત નહીં, જ્યારે અમે રાજકીય ફિલ્ડમાં ઉતરતા હોઈએ ત્યારે અમારી બધી રીતે તૈયારી હોય. અમારે એક જ વસ્તુ જોવાનું કે અમે સત્યની સાથે રહીએ, સત્યની વાત કરીએ, અને જ્યારે રાજકારણમાં આવ્યા છીએ, પ્રજાના કામ માટે આવ્યા છીએ, ત્યારે પ્રજાલક્ષી કામોમાં અમે કઈ રીતે કામ કરીશું એ જ ધારણાથી અમે આગળ વધી રહ્યા છીએ. મને કોઈની ડર નથી, મને કોઈની બીક નથી. ભારતીય છું અને ભારતીય રહીશ, એ જ વાતનો મને ગર્વ છે.